યાજ્ઞવલ્ક મહારાજ ભરદ્વાજજીને કથા સંભળાવે છે કે હે ભરદ્વાજ, આપે જે પ્રશ્ન પૂછ્યો મને બહુ ગમ્યો. આપ જેવા શ્રોતા મળતા હોય તો હું અવશ્ય રામકથા કહીશ. એ ભૂમિકા આવી. ત્યારબાદ યાજ્ઞવલ્ક એમ કહે છે કે હે ભરદ્વાજજી, આ પ્રશ્ન આપે પૂછો એ કોઈ નવીન પ્રશ્ન નથી, પહેલા પૂછાયેલો પ્રશ્ન છે. કયા સમયે, કોણે પૂછ્યો, આ બધી વાત આવો હું તમને કરું. એક વખત માં ભવાનીએ આ શિવજીને પ્રશ્ન પૂછ્યો અને એ વાતમાંથી જે રામકથાનું મંડાણ થયું, આવો હું એ તમને પ્રસંગ કહું, જેથી મારું કંઈ કહેવાનું ન રહે અને આપના સંશયોનું સમાધાન થાય, આપના પ્રશ્નોનું નિરાકરણ થાય. રામકથા સદાય છે. રામકથાની શરૂઆત થઈ, પૂર્વ ભૂમિકા બંધાઈ ગઈ. યાજ્ઞવલ્ક મહારાજે મંગલાચરણ કરી અને ભરદ્વાજજીને પથ્થરની ચટ્ટાન ઉપર બેસી અને કથા કહેવાનું શરૂ કર્યું.